હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પંચાયતી રાજ પાર્ટ 2 વિશે। પંચાયતી રાજ પાર્ટ 1 વિશે આપણે જોઈ ગયા, જેમાં આપણે જોયું હતું પંચાયતી રાજની ડેફિનેશન અને ભારતમાં પંચાયતી રાજનો ઉદ્ભવ અને વિકાસ। આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ભારતમાં પંચાયતી રાજની સમિતિઓ વિશે। ભારતની પંચાયતી રાજની સમિતિઓ વિશે આપણે જોઈશું। ગુજરાતની પંચાયતી રાજની સમિતિઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું। ભારતમાં પંચાયતી રાજને મજબૂત બનાવવા માટે અને પંચાયતી રાજ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે સમયે સમયે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી। આ સમિતિઓએ સૂચવેલા સૂચનોને આધારે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા। પહેલી સમિતિ આવશે કોંગ્રેસ ગ્રામ પંચાયત સમિતિ, જેનું બીજું નામ શ્રીમાન નારાયણ સમિતિ હતું। રચના ઈસવીસન 1954માં કરવામાં આવી હતી। સમિતિની ભલામણોમાં જોઈશું તો દરેક ગામમાં ફરજિયાત ગ્રામસભા રચવી અને ગ્રામસભા દ્વારા ગ્રામ પંચાયતની રચના કરવી, ન્યાય પંચાયતની રચના કરવી અને ન્યાય પંચાયત તથા ગ્રામ પંચાયતના કાર્યો અલગ અલગ હોવા જોઈએ। ગ્રામ પંચાયતની ચૂંટણી સર્વાનુમતે થવી જોઈએ। પંચાયતને રાજકારણથી દૂર રાખવાના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વસ્તીના આધારે અનામત બેઠકની ફાળવણી કરવામાં આવે। બીજી સમિતિ આવશે બળવંતરાય મહેતા સમિતિ। આ સમિતિની રચના ઈસવીસન 1957માં થઈ હતી। તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા। અહેવાલ 24 નવેમ્બર 1957ના રોજ આપ્યો। આ સમિતિએ આપેલી મહત્વની ભલામણોમાં વાત કરીશું તો ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના કરવી। ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત જે ગ્રામ સ્તરે રહેશે, પંચાયત સમિતિ જે બ્લોક સ્તરે અને જિલ્લા પંચાયત પરિષદ જે જિલ્લા સ્તરે, જે આજના ટાઈમમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સમકક્ષ હતી। ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ રીતે અને જિલ્લા પરિષદની તથા પંચાયત સમિતિની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે। આ ત્રણ સંસ્થાઓને વાસ્તવિક સત્તાઓ અને જવાબદારીઓ આપવી, જેમ કે કરવેરા નાખવાની સત્તા વગેરે। જિલ્લા અધિકારીને જિલ્લા પરિષદનો અધ્યક્ષ બનાવવો। ગ્રામ્ય વિકાસની તમામ યોજનાઓનો વહીવટ પંચાયતને સોંપવો। નેક્સ્ટ સમિતિ આવશે અશોક મહેતા સમિતિ, જેની રચના ઈસવીસન 1977માં થઈ હતી અને અહેવાલ ઓગસ્ટ 1978માં આપ્યો। વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા। મુખ્ય ભલામણોમાં વાત કરીશું તો ત્રિસ્તરીય પંચાયતી રાજને બદલે દ્વિસ્તરીય પંચાયતી રાજની રચના કરવી, જ્યારે બળવંતરાય મહેતા સમિતિમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના વિશે જોગવાઈ હતી। દ્વિસ્તરીય પંચાયતી રાજમાં પ્રથમ સ્તરમાં પંચાયતી રાજ આવશે અને બીજામાં મંડળ પરિષદ, જેમાં 15,000થી 20,000 વસ્તી ધરાવતા ગામનો સમૂહ રહેશે। પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવો। રાજકીય પક્ષોને પંચાયતના તમામ સ્તર પર ભાગ લેવાની છૂટ આપવામાં આવે। ન્યાય પંચાયતની સ્થાપના કરવી। જો પંચાયતોને દરખાસ્ત કરવામાં આવે તો 6 મહિનાની અંદર નવી પંચાયત માટે ચૂંટણી થવી જોઈએ। સામાજિક ઓડિટની સ્થાપના કરવી। પંચાયતી રાજ પર દેખરેખ રાખવા માટે મંત્રી પરિષદમાં એક મંત્રીની નિમણૂક કરવામાં આવે। જેવી ભલામણો અશોક મહેતા સમિતિ દ્વારા આપવામાં આવી હતી। નેક્સ્ટ જોઈશું આપણે હનુમંતરાવ સમિતિ, જેની રચના ઈસવીસન 1984માં કરવામાં આવી હતી। તેની મુખ્ય ભલામણોમાં આપણે જોઈશું કલેક્ટરના પદમાં વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી, જ્યારે દાંતેવાલા સમિતિ, બળવંતરાય સમિતિ, અશોક મહેતા સમિતિમાં કલેક્ટરના પદમાં ઘટાડો કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને હનુમંતરાવ સમિતિ એક એવી સમિતિ હતી કે જેમાં કલેક્ટરના પદમાં વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી હતી।
હવે આપણે જોઈશું જીવીકે રાવ સમિતિ, જેની રચના ઈસવીસન 1985માં થઈ હતી. વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. આ સમિતિ કમિટી ટુ રિવ્યુ એક્ઝિસ્ટિંગ એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પોવર્ટી એલિમિનેશન પ્રોગ્રામ, એટલે કે ટૂંકમાં કાર્ડ સમિતિ તરીકે ઓળખાય છે. આ સમિતિએ પંચાયતને મૂળિયા વગરના ઘાસ તરીકે ઓળખાવી છે. મુખ્ય ભલામણોમાં વાત કરીશું તો 4 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી, જ્યારે બળવંતરાય મહેતાએ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. અશોક મહેતા સમિતિ દ્વારા દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી અને જીવીકે રાવ સમિતિ દ્વારા 4 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી, જેમાં રાજ્ય વિકાસ પરિષદની રચના કરવામાં આવે, જેના અધ્યક્ષ મુખ્યમંત્રી રહેશે. મંત્રીમંડળના બધા સભ્યો અને જિલ્લા પંચાયત તથા જિલ્લા પરિષદના અધ્યક્ષ તેના સભ્યો રહેશે, જેમાં સભ્ય સચિવ તરીકે વિકાસ કમિશનર રહેશે. જિલ્લા પરિષદને મહત્વપૂર્ણ સ્થાન મળવું જોઈએ. નેક્સ્ટ આવશે LM સિંધવી સમિતિ, જેની રચના 16 જૂન 1986માં કરવામાં આવી હતી અને અહેવાલ 5 નવેમ્બર 1986ના રોજ આપવામાં આવ્યો. વડાપ્રધાન રાજીવ ગાંધી હતા અને અધ્યક્ષ તરીકે લક્ષ્મીમલ સિંઘવી હતા. આ સમિતિનો મુખ્ય હેતુ હતો કે લોકતંત્ર અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરુદ્ધાર માટેની અવધારણા તૈયાર કરવી. આ સમિતિએ ગ્રામસભાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહ્યું હતું. મુખ્ય ભલામણોમાં પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો અને ગામડાના સમૂહ માટે ન્યાય પંચાયતની રચના કરવી. ગ્રામ પંચાયતને વધારે આર્થિક સંસાધનો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર દરેક રાજ્ય માટે રાજ્ય નાણાં પંચની રચના કરવી અને પંચાયતી રાજના વિકાસ માટે નાણાંની જોગવાઈ કરવી. પંચાયતી રાજ સંસ્થાઓને કર નાખવાની સત્તા આપવામાં આવે. હવે આપણે વાત કરીશું PK થુંગન સમિતિ, જેની રચના ઈસવીસન 1988માં કરવામાં આવી હતી. તે સમયે વડાપ્રધાન રાજીવ ગાંધી હતા અને અધ્યક્ષ પ્રેમાખાંડુ થુંગન હતા. મુખ્ય ભલામણોમાં આપણે વાત કરીશું તો પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવે. પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ 5 વર્ષ નિર્ધારિત કરવો. પંચાયતી રાજ સંસ્થાના 3 સ્તર પર લોકોની સંખ્યાના આધારે અનામત બેઠક ફાળવવામાં આવે. રાજ્યમાં રાજ્ય નાણાં પંચની રચના કરવી. નેક્સ્ટ આવશે ગાડગીલ સમિતિ, જેની રચના ઈસવીસન 1988માં કરવામાં આવી હતી. વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. આ ગાડગીલ સમિતિનો હેતુ હતો કે પંચાયતી રાજ સંસ્થાઓને પ્રભાવકારી કઈ રીતે બનાવી શકાય તે માટે આ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. મુખ્ય ભલામણોમાં આપણે જોઈશું તો પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો. પંચાયતી રાજ સંસ્થાઓના 3 સ્તર પર પ્રત્યક્ષ ચૂંટણી થવી જોઈએ. કાર્યકાળ 5 વર્ષ નિર્ધારિત કરવો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા મહિલાઓને પંચાયતી રાજ સંસ્થાઓમાં અનામત આપવું. તો આ સાથે આપણે ભારતની પંચાયતી રાજની સમિતિ અહીં કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ગુજરાતની પંચાયતી રાજની સમિતિ. ત્યાં સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોઝને લાઈક અને શેર કરી લો. થેન્ક યુ.